નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અને આ મહિનાના અંતિમ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમય કેટલો ઝડપથી પસાર થાય છે। હજુ તો વર્ષ 2025 પૂરું થવાની વાત કરતા હતા, નવું વર્ષ 2026ની આપણે વાત કરતા હતા, ત્યાં જોત જોતામાં એક મહિનો પૂરો પણ થઈ ગયો। સમયના આવા અવિરત વહેણમાં આપણે પણ આગળ વધીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા। 12 રાજ્યના 541 સ્પર્ધક ભાઈ બહેનો નવી આકાંક્ષા સાથે ગિરનાર સર કરવા દોટ મૂકશે। શિવરાત્રીના મેળામાં શિવત્વ ઉજાગર કરવા દામોદર કુંડથી ભવનાથ સુધીની દિવાલો ઉપર શિવ તાંડવ અને શિવ ઉપાસનાના ચિત્ર દોરાવાનું શરૂ। ભવનાથ મંદિર પણ નવા રંગરૂપ ધારણ કરશે। સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માજીની આજે જન્મ જયંતિ। વિવિધ કારીગર વર્ગ દ્વારા ભવનાથ અને શહેરમાં ઉજવણી કરવામાં આવી। શોભાયાત્રાને વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા। અને લોકશાહીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આવતીકાલે રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થશે। સીતારમણજીની સંજય દ્રષ્ટિ ઉપર અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતની મીટ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે
18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે ગિરનાર પર્વત ખાતે યોજાશે. આ સ્પર્ધામાં 12 રાજ્યના કુલ 541 સ્પર્ધક ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. અલબત્ત તમામ સ્પર્ધકોનું આજે મેડિકલ ચેકઅપ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું અને જે સ્પર્ધક આ ચેકઅપમાંથી સાંગો પાંગ પાર ઉતરે તેને જ આવતીકાલે ચેસ્ટ નંબર આપવામાં આવશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ કહ્યું કે તમામ સ્પર્ધકો અત્યારે ખૂબ જ ઉત્સાહમાં છે અને ગિરનાર સર કરવા માટે દોટ મૂકશે. સવારે 7 કલાકે ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના 5500 પગથિયા અને ત્યારબાદ બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાની આ સ્પર્ધા સવારે 7 કલાકે શરૂ થશે. ત્યારે પાછલા વર્ષનો રેકોર્ડ તૂટે છે કે કેમ, ગુજરાતના સ્પર્ધકો નંબર મેદાન મારે છે કે બહારના રાજ્યના સ્પર્ધકો ગુજરાતના ખેલાડીઓને હંફાવે છે કે કેમ, તેનો ચિતાર આવતીકાલે આવી જશે. હું જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ થવાનું છે. આ સ્પર્ધા માટે સમગ્ર ભારતમાંથી 541 જેટલા બાળકો ખેલાડીઓ આમાં સિલેક્ટ થયેલા છે અને 1 તારીખે સવારમાં 7 કલાકથી આ સ્પર્ધા શરૂ થશે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 12 જેટલા રાજ્યના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને આગામી ટૂંક સમયમાં આ સ્પર્ધા માટે બધી જ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા વિવિધ કમિટીઓની રચના કરી અને કરવામાં આવેલી છે. જૂનાગઢમાં 11 થી 15 ફેબ્રુઆરી સુધી ભરાનાર મહાશિવરાત્રીનો મેળો ભવ્યાતિ ભવ્ય અને યાદગાર બને તે માટે રાજ્ય સરકાર પણ પ્રયાસો કરી રહી છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં મેળાના આયોજન અંગે વિવિધ ચર્ચા વિચારણા કરાયા બાદ આજે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ઉતારા મંડળ તેમજ અન્ય વ્યવસ્થાપક અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મહાશિવરાત્રીના મેળામાં આ વખતે પ્રકૃતિધામમાં 850 બેડની હોસ્પિટલ ઊભી કરવાનું પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે. રવેડીનો રૂટ પણ લગભગ 2 કિલોમીટર લાંબો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરે ઉતારાને અને ખાસ કરીને અન્નક્ષેત્ર સંચાલકોને કોઈ મુશ્કેલી નહીં પડે તેની હૈયા ધારણા આપી છે. બીજી તરફ વિવિધ ઉતારા મંડળના અને અન્નક્ષેત્રના સંચાલકોએ કહ્યું કે આ વખતે શિવરાત્રીનો મેળો સારામાં સારો બને તેવો જ્યારે રાજ્ય સરકાર પ્રયાસ કરે છે ત્યારે અમે લોકો પણ તેને સાથ સહકાર આપશું. ખાસ કરીને અન્નક્ષેત્ર છે તો જ આ મેળો છે તેમ જણાવતા કાળુભાઈ સિંધવ કે જે મેર સમાજના અગ્રણી છે તેમણે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે લાઇટ, પાણી અને શૌચાલય જેવી વ્યવસ્થા તમામ જગ્યાએ ઉપલબ્ધ હોવી જોઈએ અને તંત્રએ તેની ખાતરી આપી છે. મારું નામ કાળાભાઈ સિંધલ, મેર સમાજનું પ્રતિનિધિત્વ કરું છું. તમે જ્યારે પૂછતા હતા કે ઉતારાઓ કેટલા હોય છે, તો કુલ ઉતારા છે 235, એમાંથી 186 જેટલા રેવન્યુમાં છે અને બાકીના છે એ ફોરેસ્ટના છે. ઉતારાની વ્યવસ્થા તો જેની પાસે આગળથી જ, જેમ ખોડિયાર રાસ મંડળ પાસે પોતાની જગ્યા છે, મેર સમાજ પાસે પોતાની જગ્યા છે, ખીરસરા પાસે પોતાની જગ્યા છે, એવા ઉતારાઓની રેવન્યુમાં પોતાના બિલ્ડિંગ સાથેની જગ્યાઓ છે, ત્યાં અગવડો નથી. પણ જે ઉતારાઓ રાવટીના રૂપમાં આવે છે, પ્લોટમાં આવે છે, એ ઉતારાઓને એની જે કંઈ સગવડ જોઈએ એ બધી સગવડો એને ઊભી કરવી પડે છે. મેં જોયું કે પહેલી વખત તંત્ર આ મેળાને સારો બનાવવા માટે મેદાનમાં આવ્યું છે અને આમ જોઈએ તો ઉતારાઓ છે એ ધોરી નસ છે મેળાની. કેમ કે અન્નક્ષેત્રો ન હોય તો આ મેળો ચાલી ન શકે. અન્નક્ષેત્રો જ બધા શુદ્ધાર્થીઓની, યાત્રાળુઓની જરૂરિયાતો પૂરી પાડે છે ને એ જરૂરિયાતો પૂરી પાડવા માટે અમારા જે સૂચન હતા એમાં મોટે ભાગે એમનું કહેવાનું હતું કે તમારા જે સૂચનો છે એમાં ધ્યાને લેશું અને તમને અગવડતા ન પડે એનું વહીવટી તંત્ર ધ્યાન રાખશે. સૂચનો જે ઉતારાઓની પાસે આપને ખ્યાલ હશે 2008માં ડિમોલેશન થયા પછી મોટા ભાગની જગ્યાઓ દૂર કરી દેવામાં આવી. એ દૂર થયેલી જગ્યાઓમાં મેં કીધું એમ રાવટીવાળા જે ઉતારા છે એની પાસે સગવડો નથી. એને લાઇટ લેવાની હોય છે, પાણી લેવાનું હોય છે, સંડાસ બાથરૂમની સગવડ ઊભી કરવાની હોય છે. આ ત્રણેય મુખ્ય સગવડોની વહીવટી તંત્રએ કીધું કે અમે તમને સાથ આપશું અને એ સગવડો ઊભી કરવા મદદ કરશું.
બીજી તરફ મહાશિવરાત્રિના મેળામાં ભોલેનાથ અને ઓમ નમઃ શિવાયનો જાપ ગુંજતો રહે અને શિવત્વ વધુને વધુ પાવન બને તેવા શુભ આશયથી દામોદર કુંડથી ભવનાથ મંદિર સુધીની દિવાલ ઉપર શિવ તાંડવ અને શિવ ઉપાસના તેમજ શિવ કથાના પ્રસંગો નિરૂપણ કરતા ચિત્રો દોરાવાનું શરૂ કર્યું છે. કલાત્મક દિવાલો બને અને દર્શનીય દિવાલોની સાથે સાથે ભાવિકો શિવજીના પણ દર્શન કરી શકે તે માટે તમામ દિવાલોમાં ભગવાન શિવના જીવન કવન આધારિત પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવશે. હાલ ચિત્રકારો એટલે કે કલાકારો દ્વારા આ દિવાલો રંગવાનું કામ અને તેની ઉપર શિવત્વ ઉજાગર કરવાનું કામ કલાકારો દ્વારા હાથ ધરાયું છે. તો બીજી તરફ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે ભવનાથ મંદિરમાં પણ નવા રંગરૂપ ધારણ કરવામાં આવશે ને ભવનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો શિવજીની નજીક પહોંચ્યા હોય પરમ જીવ શિવને પામે તેવા પ્રકારના આયોજન સાથે મેળો ભવ્યાથી ભવ્ય બને તેવું અમારું લક્ષ્ય રહ્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે તમામ તૈયારીઓ તડામાર રીતે ચાલતી હોવાનું ચરણસિંહ ગોહિલે ઉમેર્યું હતું. લોકોની આસ્થા સમાન મહાશિવરાત્રિનો મહામેળો આયોજન થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે એવી સૂચના છે કે ભવનાથ મંદિર છે એનું સમગ્ર રિનોવેશન, કલરકામ, આ ઉપરાંત અહીંયાની બધી જ સુવિધાઓ છે એ ખૂબ સારી કક્ષાએ થાય એ માટે મંદિર વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવાની થતી હોય. મંદિરમાં નવું કલરકામ, નવું શિવ ભગવાનનું પેઇન્ટિંગ, આ ઉપરાંત જે દિવાલો છે એનું કલરકામ, ગર્ભગૃહનું નવીનીકરણ, સત્સંગ હોલનું નવીનીકરણ અને જે માર્બલ ફ્લોરિંગ અને જગ્યા વિશાળ કરવાની કામગીરી છે એ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે અને મહાશિવરાત્રિ મેળો આયોજિત થાય ત્યાં સુધીમાં બધી તૈયારી કરી લેવામાં આવશે. છેલ્લા થોડા દિવસોથી હું જોઉં છું, ભવનાથમાં જઉં ત્યારે, કે દામોદર કુંડ પછીની બધી દિવાલો ઉપર ખૂબ સારા પેઇન્ટિંગ થઈ ગયા છે જે મેળાને વધારે ને વધારે પ્રકાશિત કરે છે. આની સાથે સાથે મેં આગળ કહી એવી બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ તરફ પણ આપણા બધાનું ધ્યાન દોરાય અને વહીવટી તંત્ર એમાં અમને ખભે ખભો મિલાવીને સાથે રહીએ તો મેળાને આપણે ખૂબ સારી રીતે ઉજવી શકીએ. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌ પ્રથમ વખત રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થશે. આવતીકાલે 1 ફેબ્રુઆરીને રવિવાર છે, આમ છતાં લોકસભા ચાલુ રહેશે અને કેન્દ્રીય નાણામંત્રી સીતારમણજી આવતીકાલે સામાન્ય અંદાજપત્ર રજૂ કરશે. આ બજેટ ઉપર સ્વાભાવિક છે કે આયકર વિભાગ અને ઉદ્યોગ જગત અને અર્થશાસ્ત્રીઓની મીટ રહેશે. નિર્મલા સીતારમણની સંજય દ્રષ્ટિ અર્થતંત્રને વેગ આપે છે કે અર્થતંત્રને નબળું પાડે છે તેનો આધાર આવતીકાલે રજૂ થનાર બજેટ ઉપર રહેશે. પરંતુ લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ વખત રવિવારે નાણામંત્રી સીતારમણજી જ્યારે બજેટ રજૂ કરવાના છે જેને કારણે લોકોમાં પણ એક પ્રકારની ઉત્સુકતા છવાઈ છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે મહાસુદ તેરસને દિવસે વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સૃષ્ટિના સર્જનહાર તરીકે જેને પૂજવામાં આવે છે અને 18 વેદમાં જેનો ઉલ્લેખ છે તે વિશ્વકર્માજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં ગિરનાર દરવાજે આવેલ વિશ્વકર્મા મંદિરે વિશેષ પૂજા અર્ચના અને સત્સંગનું આયોજન હાથ ધરાયું હતું. આ ઉપરાંત ગિરનાર દરવાજા વિશ્વકર્મા મંદિરથી ગાયત્રી મંદિર સુધી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજાના પ્રમુખ રાજુભાઈ મિસ્ત્રીએ કહ્યું કે દર વર્ષે અમે સૌ કોઈ સાથે મળીને વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરીએ છીએ અને ગર્વ લઈએ છીએ કે અમે વિશ્વકર્માજીના શિષ્યો છીએ. વિશ્વકર્મા એ કારીગર વર્ગ માટેના એક પૂજનીય દેવ છે, જેના થકી આ સૃષ્ટિનું સર્જન શક્ય બન્યું છે. તેવા દેવની જન્મ જયંતિ અમે પ્રાગટ્ય સ્વરૂપના ઉજવીએ છીએ અને મહાઆરતી, પૂજન, અર્ચન, પ્રસાદ અને શોભાયાત્રામાં સૌ કોઈ જ્ઞાતિજનો હોશભેર જોડાય છે. આગામી સમયમાં પણ ગાયત્રી મંદિર ખાતે એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તેમ રાજુભાઈ મિસ્ત્રીએ ઉમેર્યું હતું. આજે નીકળેલી શોભાયાત્રામાં ડીજેના સથવારે ભાઈઓ બહેનોએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી ને શોભાયાત્રાને વધુ સરસ બનાવી હતી. મારું નામ રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા, જુનાગઢ. આજે મહાસુદ તેરસ એટલે આ સૃષ્ટિના સર્જનાર, જેને આ સૃષ્ટિની રચના કરી છે
સૃષ્ટિના રચનાર એવા ભગવાન વિશ્વકર્માનો આજે પ્રાગટ્ય દિવસ છે, કે એમનો જન્મ નથી, એનું પ્રાગટ્ય થયું છે. આ સૃષ્ટિના સર્જન માટે બધા દેવોએ મળી અને પ્રાગટ્ય કર્યું છે, એને આજે પ્રાગટ્ય દિવસ છે. તો અમારો વિશ્વકર્મા વંશજો, દરેક વિશ્વકર્મા વંશજો આજે હળી મળીને આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવે છે. આ પ્રાગટ્ય મહોત્સવ દર વર્ષે અમારી શોભાયાત્રા હોય છે. તો આજે સમાજ સાથે મળીને આજે વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા કાઢી છે. અમને ગર્વ છે કે અમે વિશ્વકર્મા ભગવાનના વંશજો છીએ. કોઈ 18 પુરાણમાં કોઈ એક પુરાણ બાકી નહીં હોય જેમાં વિશ્વકર્મા ભગવાનનો ઉલ્લેખ નહીં હોય. એના અમે વંશજો છીએ, એનો અમને ગર્વ છે. તો બીજી તરફ જુનાગઢમાં માલીવાડા રોડ અને સલાટવાડા વિસ્તારમાં પણ પાછલા 20 વર્ષથી વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી થાય છે. અહીં રહેતા વિવિધ જ્ઞાતિના લોકો કે જેઓ વિશ્વકર્માજીના ભાવકો છે, તેમણે આજે પૂજા અર્ચના સાથે સ્થાનિક વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. રવિભાઈ અને મેહુલભાઈએ જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી અમે સૌ કોઈ ભક્તજનો વિશ્વકર્માજીની પૂજા કરીને શોભાયાત્રા કાઢીએ છીએ. એક સરસ એવા રથમાં વિશ્વકર્માજીની પ્રસ્થાપિત કરીને તમામ લોકો તેના દર્શન કરી શકે તેવું આયોજન કરીએ છીએ. આ શોભાયાત્રા માલીવાડા રોડથી શરૂ થઈ હતી, જે દિવાન ચોક અને લીમડા ચોક વિસ્તારમાં પરિભ્રમણ કરી હતી. બેન્ડના સથવારે આ શોભાયાત્રામાં ભક્તિ સંગીત ગુંજતું રહ્યું. તો બહેનોએ પણ રાસ ગરબાની રમઝટ બોલાવીને વિશ્વકર્માજીની જન્મ જયંતિ નિમિત્તે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. રવિભાઈ મારું નામ. આજ રોજ વિશ્વકર્મા જયંતિ આયોજન સલાટ જ્ઞાતિ સર્વે સંપૂર્ણ આયોજન કરેલ છે, જેની સર્વે શોભાયાત્રા અમે સવારના 11 વાગે નીકળી છે. સાંજના ને સવારના બપોરના ટાઈમમાં પ્રસાદનું જ્ઞાતિનું આયોજન છે, મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અને આવું ને આવું વારંવાર વિશ્વકર્મા અમને હિંમત આપે અને આવું ને આવું આયોજન વારંવાર કરી શકીએ. છેલ્લા 20 વર્ષથી આ આયોજન શોભાયાત્રાનું પ્રસાદીનું કરીએ છીએ. જ્ઞાતિ સમૂહ જ્ઞાતિ પ્રસાદનું આયોજન છે, શોભાયાત્રાનું આયોજન છે. એક તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સંદેશને ઉજાગર કરવા સરકાર પ્રયત્ન કરે છે, ત્યારે મેં ગઈકાલે પણ બતાવ્યું હતું કે રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા જ ઉપર ચરકના થર છે અને આજુબાજુ કબૂતરની ચરક અને અન્ય ગંદકી ફેલાયેલી છે. સ્વચ્છતા થકી જેનો સંદેશ છે તે ગાંધીજીના સંદેશને જ્યારે શાસકો ભૂલી રહ્યા છે, ત્યારે સરકારનો એક આખો વિભાગ અત્યારે ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં મોટા ભાગની સરકારી કચેરી આવેલી છે તે બહુમાળી ભવનના તમામ પરિસરમાં અત્યારે ગંદકી છે, પાણી ઢોળાઈ રહ્યું છે, પાણીની રેલમછેલ છે, દિવાલો જર્જરિત થઈ ગઈ છે, ગેંડી એટલે કે પાણીના નળ તૂટી ગયા છે, 24 કલાક અહીં બધી લાઇટો ચાલુ રહે છે. આવું દ્રશ્ય સામે આવ્યું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બહુમાળી ભવનનું રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી હોવાનો સૂર ઉઠી રહ્યો છે. બહુમાળી ભવન 1 અને 2 આ બંને બિલ્ડિંગો બને લગભગ 20 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, ત્યારે આ બંને બિલ્ડિંગો હવે મેન્ટેનન્સ તો માગે છે, પરંતુ સામાન્ય જાળવણી પણ કરવામાં આવતી નથી. અહીં કોઈ યોગ્ય સિક્યુરિટી ન હોવાને કારણે ગમે તે લોકો ગમે ત્યાં પાનની પિચકારી મારે છે, કેટલીક વસ્તુઓ ચોરી જાય છે, ફર્નિચરને નુકસાન પહોંચાડે છે અને સરવાળે સરકારની મિલકતને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે બહુમાળી ભવનમાં ચુસ્ત સિક્યુરિટી મૂકવામાં આવે તેવી માગણી આ બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીના અધિકારીઓ કરી રહ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં મહિલાઓ માટે કાર્યરત સંહિતા મહિલા મંડળ દ્વારા ગઈકાલે રેડક્રોસ હોલમાં એક નવતર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત આ મહિલા મંડળમાં અનેક મહિલાઓ ઉત્સાહભેર ભાગ લે છે અને દર મહિને યોજાતા કાર્યક્રમમાં પણ ખાસ એન્ટ્રી નોંધાવીને કાર્યક્રમને સફળ બનાવે છે. ગઈકાલે 2 પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી. હાલ શિયાળાને કારણે જ્યારે લીલા શાકભાજી ખૂબ જ સારા અને તરોતાજા મળી રહ્યા છે, ત્યારે લીલા શાકભાજી એટલે કે સલાડ બનાવવાની સ્પર્ધા અને આંખે પાટા બાંધીને વટાણા ફોલવાની સ્પર્ધા રેડક્રોસ હોલ ખાતે સંપન્ન થઈ હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધક બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ત્યારે સંહિતા મહિલા મંડળના સંયોજક ચેતનાબેન પંડ્યાએ યોજાયેલી આ સ્પર્ધા અંગે વિગતો આપી હતી. શ્રી સંહિતા મહિલા મંડળને આજે લગભગ બધા જ જૂનાગઢમાં ઓળખે છે, કારણ કે શ્રી વીણાબેન પંડ્યાએ આ મંડળ સ્થાપેલું હતું. આ મંડળ સ્થાપવા માટેનો એક જ મુખ્ય ધ્યેય હતો કે બહેનોનો વિકાસ થાય. અને હવે તો ઘણા બધા મંડળો જો કે જૂનાગઢમાં ચાલે છે, પરંતુ ઘણા વર્ષો પહેલાં બહુ ઓછા મંડળો કાર્યરત હતા, ત્યારે વીણાબેને એક આ મંડળ થકી એક અલગ જ જ્યોત જગાવી હતી. આ મંડળમાં અમે આ 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે અને આ જાન્યુઆરી મહિનાથી જ અમે શરૂઆત કરી દીધી છે. એમાં અમે દર મહિને નવા કાર્યક્રમો આપીએ છીએ. એમાં બહેનોને ખાસ નવું જાણવા મળે, નવું શીખવા મળે અને બહેનો પણ પોતાનું કંઈ રજૂઆત કરે, કંઈક શીખીને જાય, એવો અમારો એક ધ્યેય હોય છે. એમાં અમે આ વખતે જાન્યુઆરી મહિનામાં સિઝનને અનુરૂપ આ લીલા શાકભાજી અત્યારે ખૂબ જ આવે છે, તો એ માટે અમે એક સલાડ બનાવવાની હરીફાઈ રાખી હતી. આ સાથે જોઈ શકો છો આ એક શાકભાજીની પણ એક સરસ એક ફંડી, કારણ કે આપણે આનંદ કરવા માટે અહીં સદરે ભેગા થયા હોય છે, એટલે અમે નિર્દોષ આનંદ તરીકે અમે એક સરસ ગેમ પણ રમાડી. અમારા ચંદ્રિકાબેન છે, જયશ્રીબેન, મીનાબેન, નિકલબેન, બધા બેન ખૂબ અમને સારો એવો સહકાર અમને આપ્યો હતો અને ખૂબ સારા અમે બહેનો માટે કાર્યક્રમ આગળ પણ કરીશું. ધન્યવાદ. જૂનાગઢ પોલીસની સતર્કતા અને સઘન કામગીરીને કારણે નવી RTO કચેરી પાસે આવેલ કેમ્બ્રિજ પાસેથી એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રહેતો વસીમ વાહિદભાઈ પિસ્તોલ લઈને ફરતો હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. સરવાળે વસીમને પિસ્તોલ કાર્ટ્રીજ, જેની કિંમત બજાર કિંમત 25,000 રૂપિયા થવા જાય છે, એની સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. 12 રાજ્યના 541 સ્પર્ધક ભાઈ બહેનો નવી આકાંક્ષા સાથે ગિરનાર સર કરવા દોટ મૂકશે. શિવરાત્રીના મેળામાં શિવત્વ ઉજાગર કરવા દામોદર કુંડથી ભવનાથ સુધીની દિવાલો ઉપર શિવ તાંડવ અને શ્રી ઉપાસનાના ચિત્ર દોરાવાનું શરૂ. ભવનાથ મંદિર પણ નવા રંગરૂપ ધારણ કરશે. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માજીની આજે જન્મ જયંતિ. વિવિધ કારીગર વર્ગ દ્વારા ભવનાથ અને શહેરમાં ઉજવણી કરવામાં આવી. શોભાયાત્રાને વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા. અને લોકશાહીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આવતીકાલે રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થશે. સીતારમનજીની સંજય દ્રષ્ટિ ઉપર અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતની મીટ. તો મિત્રો, 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં કોઈ નવો કીર્તિમાન સ્થપાય છે કે કેમ, બહારના રાજ્યનું સ્પર્ધકોનું કૌશલ્ય કેવું રહ્યું, એ તમામ અહેવાલ સાથે સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.